તો રવિવારનો દિવસ અને ભાઈ મેઘો મંડાયો હતો આખો દિવસથી અને ભાઈ રહેવાનું તો કાંઈ નામ લેતો નહોતો. અને ભાઈ આ વરસાદી માહોલમાં આપણે કાઠિયાવાડીની તો ભજીયા મળી જાય એટલે ધોમ મચી જાય. તો આજે કહ્યું કે ભાઈ ભજીયા જ બનાવવા છે અને પણ એ પણ મારા હાથે બનાવવા છે. તો વાઈફને કહી દીધું આજે તમારે રજા અને હું બનાવવાનો છું આજે ભજીયા ભાઈ. તો આપણે તો બનાવી નાખ્યા મેથીના ગોટા અને પછી તો આપણે આપણા હાથે જ બનાવ્યા. તો ભાઈ ખાવાની તો મોજ જ આવે ને. અને ભાઈ તો હું બનાવવા માંડ્યો મેથીના મસ્ત એવા પોચા રૂ જેવા આ છે મેથીના ગોટા. અને ભાઈ વરસાદ ચાલુ અને ભાઈ ગોટા ખાવાની મજા જ અલગ હોય. આ બાળકો માટે આપણે બટેકા પૂરી બનાવી, બાળકોને પણ મોજ આવી જાય. અને સુરતના છીએ તો આ આપણે જે મરચાંની પટ્ટી વગર તો ચાલે જ નહીં. તો આપણે થોડી મરચાંની પટ્ટી પણ બનાવી અને થોડા કાંદાના ભજીયા પણ બનાવ્યા. તો મિત્રો આ આપણે મેથીના ગોટા અને ભાઈ ચટણી સાથે ખજૂર આંબલીની ખૂબ જ મજા આવી.